તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આ જો હકાભાનો ને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે। ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે, 2-3 ખેડૂત તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા, એટલે અમે નિલેશભાઈને અહીંથી છૂટા કરી છે। એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે, અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું। અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય એટલે અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું। અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇટ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ માન્ય રાખવી નહીં, એ એની પર્સનલ ગણાશે। હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંયાથી નીકળે છે, ના સાવણી સાથે રહેવા દેવા નથી, બરોબર। અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે, ત્રીજો કોઈનો વોઇસ છે નહીં। આ આંદોલન ચાલુ જ રહેશે, હાલી હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડુંક વાયરલ થયું તો પણ આટલો આ પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી, ખાલી એવું હતું મને ન આવવા દીધો, મને ન પૂછ્યો, અને આ તો 2-2 કરોડની વાતો કરે છે। તો પબ્લિક અમને શું વિચારશે કે તમે આમાં સામેલ છો? અમારું ક્યાંય નામ નથી લીધું એને, પણ કાલ સવારે તો એવા વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાના ન હોય તો બીજા કોઈના આવે, તો ખોટું ઓલું થાય એવું અમારે કરવું નથી, અમારું આંદોલન અમારે બગાડવું નથી। અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે, બરોબર। જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કંઈક અમારે યોગ્ય લાગે।